ત્યારે પાછી પડી જાય અને આવી રીતે ધૂણવા બેહો અચાનક ઓટોમેટિક આવી જાય. ધ્યાન રાખજો, તમારી ધૂણ કોઈને નુકસાનકારક તો નથી ને? તમે તમારું ધૂણેલું, તમારું બોલેલું હાસું પડતું નથી તો ઈ ધ્યાન કરો, ઈ શોધ કરો, ઈ પૂછા કરો કે ધૂણું શું માતા મેલડી, ખાઈ જાવી મેલડી, જબરી મેલડી, તમારી મોનકી મેલડી, તમારા હૈયે હિરોડે ખાતી મેલડી, ઈ મેલડી કદાચ બોલતી હોય કદાચ દીકરાના લગ્ન થઈ જાય, મહિનામાં થાય કે 15 દાડામાં થાય કે 3 મહિને થાય અને બોલેલું હાસું પડતું ના હોય ને તો તમને પસ્તાવો થવો જોઈએ અને એની શોધ કરવી જોઈએ. દીકરા માં, જો કદાચ તમારી માં ધૂણતી હોય અને તમારા ઉપર 4 હાથ હોય ને તો તમારી માં મારી પાસે આવવાના જ. દીકરા આ મેણું નથી પણ આમાંથી શીખવા મળશે તમને. કઈક લોકોને કદાચ હું ઘણી વાર બતાવું છું, આજે ફરીથી કહીશ કે તમારી માં ચારે ધૂણતી હોય પણ બોલી શકતી નથી. કઈક માતાઓ ધૂણતી હોય, બોલું કરે પણ બોલાતું નથી. છેલ્લે કહી દે મને પૂછતું નથી. આવી માં તમારા હૈયે લોડતી માતા હોય, તમે કદાચ હૃદયથી અને હેતથી પ્રેમ કર્યા હોય, દીવા કર્યા હોય અને ચોખા ઘીના દીવા કર્યા હોય અને 2 ટાઈમ દીવા કર્યા હોય, નોકરીએ ગયા હોય, ધંધે ગયા હોય અને હોજે કદાચ મોડું થયું હોય ને તો જાતે મોડું થયું, અરે હોજે મોડા આવો ત્યારે દીવા કરો. દીકરા આવા કઈ લોકો બેઠા, કઈક લોકો એવું કહી દે, ઘરના સભ્યોને કહી દે કે મારા હાટાના દીવા કરી નાખજો. ભલે બરાબર સમય નથી એટલે, પણ તે છતાંય તમારી માં બોલતી નથી. શું તમારી માં મજબૂર તો નથી ને? શું લાગે ખરા કોઈને કે દેવ કોઈથી મજબૂર હોય? માણા મજબૂર હોય, મનુષ્ય મજબૂર હોય, માણસ મજબૂર હોય, પણ કોઈ માતા મજબૂર હોય એવું કોઈ સાંભળ્યું ખરા? કોઈને હાસી લાગે ખરા વાત? દેવ મજબૂર હોય ને હોય, દેવ મજબૂર હોય, મારો રામ, મારો ભગવાન દેવ મજબૂર હોય તો તમારા ગુનાથી મજબૂર હોય. તમે એવા કોઈ ગુના કર્યા હોય કોઈ વ્યક્તિના અને એ વ્યક્તિનું હોમાનું દેવ બદલા લેતું હોય ને એટલે તમારી માને દબાવે, લખમણે તમારી માને દબાવે કે શાંતિ રાખજે, તારી વસ્તી મારા ગુના કર્યા છે, મારી વસ્તીના એને સજા મળશે, એને સજા આલીશ. ત્યારે તમારી માં તમને રોટલા ભેગા કરતી હોય, પૈસા ગમે તેટલા આવે, ધંધા ગમે તેટલા કરો, મન લાગવા ના દે. નડવાવાળી માતા તમને ધંધા કે મજૂરીમાં કે નોકરીમાં મન લાગવા ના દે. નોકરી જવાનું થાય એટલે સવારે આળસ કરાવે, તમને નોકરીનો દાડો પડાવે એટલે મજૂરી મળે નહીં. ધીરે ધીરે દરેક સભ્યોના મનમાં કંઈક ને કંઈક ગોઠવ્યા કરે અને ઘરના સભ્યોને ભેગા કરે અને પાછા જુદા કરી નાખે. જેવા જુદા કરે એવા જુદા કરે કે હો જૂની ભેડા ના થાય. આખા દિવસનો ગુચ્છો રે અને પાછા હોજે થોડા ભેડા થાય ને એટલે બીજા દિવસે બીજી તૈયારી હોય ઝઘડાની, કજિયા કરે જુદા કરી નાખે. નડવાવાળું દેવ એવા હિસાબને તમે લોકો કદાચ નસીબને સમજતા હોય ને તો ભૂલી જાજો. બધી જગ્યાએ નસીબ કામ કરતા નથી. નસીબમાં કદાચ લખાયેલી હોય, નસીબને કદાચ માનતા હોય ને તો સમજી લેજો કે નસીબમાં મેલડીનો મારખાનો લખેલો હોય, તમારા નસીબમાં ગુના કરવાનું લખેલું હોય, તમારા વડીલે કરેલા ગુના તમારે ભોગવવાના નસીબમાં લખેલા એવું સમજી લેજો. દીકરા પણ ગુનાવાળી માતા ભલે આવું જરૂર નથી કે મશાની મેલડી હોય કે અખત ઝોપડી હોય. એક જાણી શકડી શિકોતર માતા હોય, ઈ શિકોતર માતા કદાચ વ્યવહાર લેવા હોય ને તો તમારા ઘરમાં ફના કરી નાખે. પેલા તો દીકરીઓ હોય, દરેક મોટી હોય નાની હોય, કોઈની વહુ થતી હોય, કોઈની માસી થતી હોય કે કોઈની ફઈ થતી હોય કે કોઈની કાકી થતી હોય, મારા માટે સમાન અને મારા માટે દીકરીને બેઠેલી તમામ દીકરીઓને હું દીકરી કહીશ. ભલે ઉંમર લાયક હોય કે નાની બાળ હોય, અને હું જોગણી, હું ફૂલભાઈ માતા, દરેક દીકરીઓને મારા ખૂબ આશીર્વાદ. દરેકને મારા જોગણીના દાદા રામ દીકરા તે અડધી રાતે ટોકો હોપરવાળી માતા, દીકરીઓના ટોકા પહેલા હોપરવાળી માતા અને કુવાસીઓના મારે રહેવા વાળી હું જોગણી,
હું જોગણી કુંવાસીના વારે રહેવા વાળી જોગણી દરેક જોગણી રોમ 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 મારો ભગવાન ભેળો રે મારો રોમ ભેળો રે અને દીકરીઓને આશીર્વાદ આલી કઈક ના ઘર વગડતા ઉજાડ રે કઈ ના ઘર ઉજાડતા બસાયા મે માતાઈ કોઈ દીકરીએ ખોળા પાથરા મારી પહા કે માં હવાસેર માટી જોઈએ તો કઈ દીકરીઓને હવાસેર માટી આલી દીકરા કોઈને આજ સુધી 14 મહિના કીધા નથી બધાને ખબર છે કોઈને 15 મહિના કીધા નથી મારા વધુ કહેવાના હોય કે 12 મહિના 13 મહિના મારા છેલ્લા 13 મહિના કહેવાના હોય કે 13 મહિને દીકરો હાલે ને તું રૂપાલી જોગણી હાલે દીકરા સમય અને લાડવા જેવા દીકરા હાલ્યા આજ દીકરા મારા હાલેલા દીકરા દેખાતા નથી મારા હાલેલા દીકરા દેખાતા નથી ને એના મા બાપ દેખાતા નથી જેને દીકરીઓને જેને હવાસેર માટી લેવી હોય ને એટલે મારી બા ખોળા પાથરે અને ખોળા પાથરી રોવે અરે રે પોકાર કરે કે માં લોકો મેણા મારે માં હવાસેર માટી નથી જ્યારે હવાસેર માટી મળે ને એટલે કઈક દીકરીઓ કઈક લાવા સમય આવે 6 મહિને 12 મહિને આવે ત્યારે આવે કે ઈ બાળક મોઢું પડે ને ત્યારે ફરીથી મોનતા લઈને આવે કે માં તારો આલેલો દીકરો બીમાર હતો ને અને તારી મોનતા મોને એટલે મટી ગયું પણ આલ્યા બધી 6 મહિના 12 મહિના દેખાતી નથી ત્યારે કદાચ કોઈ સેવા પૂછે કે હમણાં જેમ દેખાતા નથી કે હું દેખું મારું બાળક રોયા કરે મારું બાળક રહેતું નથી મારો બાબો રહેતો નથી અરે રે જ્યારે બાળક નહોતું ત્યારે તમે રોત્યો તો અને આજ બાળક રોવે આજના માણસોને દેવ પ્રત્યે લગાવ થતા નથી એટલે તો દેવ દરેક મંદિરમાં હોય જબરા મોટા મંદિરમાં હોય પણ તમારી હાસી ભાવનાઓ નથી તમારી સાચી શ્રદ્ધાઓ નથી તમારી શ્રદ્ધા ટકતી નથી તમે હાસા ભાવિક નથી એટલો દરેક દેવી દેવતાને કોમ કરવો હોય પણ તમારી ભાવના તો જો તમારી શ્રદ્ધાઓ તો જો તમારો વિશ્વાસ તો જો પહેલાના જમાનામાં એક દીકરો મળી જાય એટલે એના ગુણાથી જિંદગી ભૂલે નહીં બાયકા નોખે બધી જગ્યાએ ફેલાવે કે છોકરી માય ઢબુડી માય દીકરો આલ્યો આવી વાતો ચાલે અને કઈ ગલત વાતો ફેલાય કદાચ કોઈ માતા એક દીકરો આલ્યો ને એના નામ ગવાય એના ગુણગાન ગવાય અને મેં તો કેટલા હજારો દીકરા આલે દીકરા આજ સુધી ટૂંકા ગાળામાં આજથી પોષની અંદર કઈક દીકરા આલ્યા મેં એના નામ કોઈને પડાયા ના પડાયા ભલે પણ એમોથી આજ કોઈ દેખાતું નથી મને માતાનું દુઃખ કોઈને સરકારી નોકરી આલી તો બોલે કે મને રજા મળતી નથી અરે સરકારી ગમે તે સરકારી નોકરી હોય પણ રહેવાની તો રજા હોય પણ રજા મળતી નથી આવું બોલી આવી દલીલો ખોટી કરી અને છટકી જાય દીકરા પણ તે છતોય મારા આશીર્વાદ ને આશીર્વાદ દીકરા આશીર્વાદ ભલે પણ ધ્યાન રાખજો દીકરા કદાચ દેવી દેવતાના સમાધાન કરવાયા હોય ને તો જેની પહા સમાધાન લેવાયો હોય ને એના પારખાના લીધે જે તમને બેહીને જેટલો વિશ્વાસ થાય અને તમને જેટલી સમજ મળે અને મારો અનુભવ થાય મારી ઓળખ થાય ને ત્યારે મને પૂછો જ્યાં સુધી મારી ઓળખ ન થાય જ્યાં સુધી મારો અનુભવ ન થાય જ્યાં સુધી મારી હાસી ઓળખ ના પડે ત્યાં સુધી મને કોઈ પ્રશ્ન કરવો નહીં ખાલી દર્શન કરજો દીકરા ઈચ્છા હોય તો
નવા વ્યક્તિઓ આયેલા જ પણ તમે કદાચ નવા બનશો પણ રૂપાલ જોગણીના સાનિધ્યમાં અને જે ખોડામાં આવે ને અને મારા શરણમાં આવે ને એ તો બધા હરખા